મારો વોર્ડ મારી વાત એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરશું વડોદરાના વોર્ડ નંબર 9ની। આ વિસ્તારના લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરશે અને વિસ્તારના લોકોની શું છે સમસ્યા, આવો જાણીએ। મારો વોર્ડ મારી વાતમાં આજે વડોદરાના વોર્ડ નંબર 9ની વાત કરીશું કે જ્યાં ચારે ચાર કાઉન્સિલર આરએસપીના ચૂંટાયા હતા। દર્શક મિત્રો વિચારશો કે કોંગ્રેસ નથી, ભાજપ નથી ને આરએસપી શું છે? આરએસપી શું કહેશો? સંતુષ્ટ છો? કામગીરી થઈ છે? ચોક્કસથી કામગીરી થઈ છે સાહેબ। ચારે ચાર આરએસપીના કોર્પોરેટરને અમે ખોબે ખોબા વોટ આપ્યા હતા અને એમાં એ સફળ પણ રહ્યા છે અમારા વોર્ડ નંબર 9ના કામ કરવામાં। કોર્પોરેટર જોડે લોકોને આશા શું હોય છે કે રોડ હોય છે, રસ્તા હોય છે, ગટર લાઈન હોય છે, પાણી હોય છે, એમાં મદદ થશે। જે કોર્પોરેટરો છે અમારા સફળ રહ્યા છે। તકલીફમાં એવું છે સાહેબ કે જે ટીપી ખુલવી જોઈએ અમારા વોર્ડ નંબર 9માં ટીપીઓ નથી ખુલી અને તમે જોઈ રહ્યા છો અત્યારે હું પોતે, મારું નામ ગોપાલ સોરઠિયા છે, અમૃતનગરમાં રહું છું હાઉસિંગ બોર્ડમાં। હાઉસિંગ બોર્ડમાં અત્યારે ગોરવા વિસ્તારમાં 15 માળના ટાવરો, 20 25 ટાવરો, જે મેદાનો છોકરાઓને રમવાના હતા, જેમાં સ્વિમિંગ પુલ, બગીચાઓ, બધી સુવિધા થઈ શકતી હતી, પણ જે સત્તાધારી પક્ષ છે બીજેપીએ, જેને પોતે પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે 15 માળના જંગલને ક્રોકરીટા હોય એ પ્રમાણે ખડકી દીધી છે। 5000 મકાનો બનાવી દીધા છે સાહેબ। એની સામે એમને 5000 મકાનોની સામે કેટલા પરિવાર, 5000 પરિવાર રહેવાયા છે, તો સામે 20 વર્ષથી પાણીની ટાંકી હજુ અમારા વિસ્તારમાં નથી બની, તો આ લોકોને પાણીની સુવિધા નહીં જોઈએ। સામે ગટર લાઇનનો પ્રોબ્લેમ છે, ગટર લાઇનનું આનું ગટર લાઇન કઈ જવાની, એ જે હતી એમાં કંઈ સુવિધા નથી કરી, મકાનો ખડકી દીધા છે સાહેબ। અત્યારે પ્રોબ્લેમમાં એવું છે કે ગટરો રોજની રોજ ઉભરાય છે, રોડ રસ્તા નથી ખુલ્યા, પાણીની અછત છે। આ અત્યારે અમારા વિસ્તારનો મેઇન પ્રોબ્લેમ છે। અનેક સમસ્યાઓ તો છે જ, કામગીરી તો કાઉન્સિલરોએ કરી છે, સ્વીકારે છે। શું વિનયભાઈ શું કહેશો? મારું નામ વિનય શિંદે છે, હું અહીં પાર્ક પ્લાઝામાં રહું છું। હવે ડેવલપમેન્ટની જો વાત કરીએ તો અમારા વિસ્તારમાં જે આરએસપીના જે 4 કાઉન્સિલર જે ચૂંટાઈને આવ્યા છે એમને સારું એવું ડેવલપમેન્ટ કર્યું છે। રોડ, રસ્તા, જો બેઝિક જે રિક્વાયરમેન્ટ જે કરી, પાણી, ગટર અને રોડ, આ બેઝિક રિક્વાયરમેન્ટ અમારી ફૂલફિલ થઈ છે। જેમ કે ગોપાલભાઈએ કીધું કે જે ટીપી રસ્તા છે એ ટીપી રસ્તા ખોલવામાં નહીં આવતા, એની માટે અમારા જે કાઉન્સિલર છે રાજેશભાઈ આયરે, એમણે ઘણીવાર રજૂઆતો કરી, પણ જે સત્તા પક્ષ છે, સત્તા પક્ષમાં જે બેસેલા જે ઉત્તરાધિકારીઓ છે, એ લોકો, મેયર છે, એ લોકો કોઈ પણ પ્રકારની છે ને એ લોકોને કોઈ ફરક નહીં પડતો। એની માટે રાજેશભાઈને કોઈ વાર ફ્લોર પર પણ બેસી જવું પડે છે, કાં તો પછી કોઈ ઉગ્ર આંદોલન જેવું કરવું પડે છે, પણ ખબર નહીં એ લોકોનું એ જે મેયર છે, જે ચેરમેન છે, એ લોકો જે લોકોની જમીન જ્યાંથી જાય છે, જે ટીપી રસ્તા ખોલવાના છે, એ લોકો નીચે કંઈક દબાયેલા છે, શું છે એ કંઈ ખબર નથી પડતી। સમસ્યાઓ અનેક છે, શું કહેશો? ક્યાં રહો છો? હું રાજભૂમિમાં રહું છું, સંજય વામનરાવ ખૈરે મારું નામ છે। હાલમાં અમારા કોર્પોરેટરે કામો તો કર્યા જ છે ને કામો તો હજુ ચાલુ જ છે, સારા એવા કામો કરે છે, પણ આની અંદર ભ્રષ્ટ નેતાઓ જે મોટી પાર્ટીઓના છે એમને કામ કરવા દેતા નથી, આડખતરી રીતે તકલીફો આપે છે। કયા કામ બાકી છે હજુ સુધી? કામો તો બધા બહુ બાકી છે સાહેબ, કારણ કે પાણીના છે, ટ્રેનના આ મોટા ઊભા કરી દીધા, 13 માળના મકાનો એમને મોટી લાઈનો આપી દીધી છે, અને આજુબાજુના નાના રહીશો માટે પાણી બંધ થઈ ગયું છે આજની તારીખમાં। એક ટાઈમ પાણી આવે છે, એ બી ઓછા પ્રેશરથી પાણી આવે છે, કામો થતા નથી, અને કોર્પોરેટરોને કામો કરવા દેતા નથી। ચારે ચાર આરએસપીના કોર્પોરેટરોને આડખતરી રૂપે તકલીફો આપે છે। અમારા આરએસપીના કાર્યકરોએ, કોર્પોરેટરોએ આંદોલનો બી કર્યા છે, કોર્પોરેશનની અંદર હડતાલો બી કરી છે, તોય કામ કરવા નથી દેતા। ભ્રષ્ટ નેતાઓની વચ્ચે ગમે તેમ રીતે આડખલી રૂપે એમને તકલીફો આપે છે। એટલે કે નીચેથી ઉપર સુધી લઈ જવાની વાત, જો સ્થાયી સમિતિ કામ મંજૂર કરે છે તો વિસ્તારના કામ થાય છે। સ્થાનિક કાઉન્સિલર ગમે તે આંદોલન કરે, અમુક કામો નથી થતા, તેનું ઉદાહરણ છે। શું કહેશો? હવે સંજયભાઈએ કીધું એ વાત બરાબર છે ને, મારું નામ જિજ્ઞેશ પરમાર, હું સ્વતંત્ર સેનાની નગરમાં રહું છું। હવે સંજયભાઈએ કીધું એ વાત બરાબર જ છે, એમને યોગ્ય છે, કેમ કે રાજેશભાઈ તો કામ ઘણું કરવા ઈચ્છે છે, પણ સામેથી પાર્ટી બીજી કોઈ કરવા નથી દેતી અને અડચણ આપે છે। હા, અને હવે એમાં એવું છે કે ડ્રેનેજનું કામ છે, આજે અમે સ્વતંત્ર સેનાની નગરની અંદર ડ્રેનેજ ઘણીવાર ભરાય, ઘણીવાર કમ્પ્લેટ, રાજેશભાઈ ખુદ આખી રાત ઉજાગરો કરી જાગી મશીન બોલે તો બી આગળ પેલા લોકો કે મશીન આગળથી પાસ નથી કરતા। રાજેશભાઈ તો કામ કરવા બહુ ઈચ્છે છે, પણ આગળથી જ કંઈ પાસ નથી થતું, તો એ શું કરે? અને રાજેશભાઈનો અમને અનુભવ છે કે ભાઈ આંદોલન અનેક કર્યા છે, કાઉન્સિલરોએ કામ નથી થતા, શું કહેશો? તમારા માધ્યમથી વારંવાર નગરજનોને કહેવામાં આવતું હોય છે, છતાંય કામ નથી થતું, તો આ શું છે?
કામો થાય છે, એ કયા કામોથી અટકી જાય છે, કયા કારણસરથી, કયા અધિકારીથી, આટલું બધું માધ્યમથી, તમારા માધ્યમથી રોજ અવારનવાર આવતું હોય છે. તો પણ એમને પાર્ટીના હોવા છતાં, એટલે આરએસપીના પાર્ટીના હોવા છતાં નીચે બેસી જવું પડે છે છેલ્લા ટાઈમમાં, જે તમારી ટર્મ્સ પૂરી થઈ ગયા પછી પણ નીચે બેસી જવું પડે. આટલી હદ થઈ જાય તો વડોદરા નગરીને બીજું સંદેશો શું આપવાનો? આ દ્રશ્યો આપણે એબીપી અસ્મિતા પર પણ જોયા હતા કે કાઉન્સિલરને ફ્લોર પર બેસવું પડે છે, કામ નહીં થતા. શું કહેશો, તમારા વિસ્તારમાં શું છે? એકચ્યુઅલી મારું નામ છે જિગ્નેશ મકવાણા છે અને હું સહયોગની અંદર રહું છું. તમે જોશો કે સહયોગની બાગની અંદર બી, બાગની બહાર ટૂંકમાં તમે જોશો કે ડિવાઈડર પર જે વૃક્ષારોપણ બી કર્યું છે ને એને કોઈ સીમા નથી. તમે જોશો કેટલા નજીક કરી રહ્યા છે. અત્યારે લોકો અર્થિંગના વાયરનું કામકાજ કરી રહ્યા છે. તો શું એટલું વાજબી છે? કેમ કે જે વચ્ચે ઝાડની વચ્ચે ડિસ્ટન્સ નથી તો એ લોકો કઈ રીતે બચારા કામ કરતા હશે? તમે એનું જુઓ. બીજું કે 4 વાગે ગાડી લેવા, કચરો લેવા માટે ગાડી લેવા આવે છે, બરાબર છે, તો એમાં તમે કોઈ ટાઈમ, કોઈ લિમિટ નહીં કર્યો તો આનાથી શું થશે? પબ્લિક બચારી બપોરે ઊંઘવા પડતી હોય તો એને બી એનું ડિસ્ટર્બ થવાનું. તો તમે કોઈ બી એનો બાકી રાખ્યા નથી. તો હું તો એવું જ કહેવા માંગુ છું કે એનો કોઈ ટાઈમ ફિક્સ કરો, બરાબર છે, તો સારું. સિસ્ટમ નથી, કામ થઈ રહ્યા છે, સિસ્ટમથી નથી થતા. શું કહેશો? સાચી વાત છે, સિસ્ટમ નથી. 5 વર્ષ સુધી એમએલએ વિસ્તારની અંદર ફરવા પણ નથી આવતા. શું પબ્લિકને શું જરૂરિયાત છે તે પણ જોવા નથી આવતા. વિસ્તારના કોર્પોરેટરને અમારું એટલું સારું એ છે કે અમારા વિસ્તારની અંદર આરએસપીના 4 કોર્પોરેટર જે જીતીને આવેલા, અમે જે કામ કીધેલા છે એમણે ખોબે અમને ભરી કામ કરી આપ્યા છે. તેમના કામથી અમે લોકો બહુ જ આરએસપીની ઘણી વાતો સાંભળી હતી. ભારતીય જનતા પાર્ટીના જીતુ સુખડિયા તમારા ધારાસભ્ય, શું કહેશો? આવ્યા, જોયા કોઈ? નથી, આવતા નથી. મારા વિસ્તારની અંદર 50 માણસ ઊભા કરું, 50 માણસમાંથી તમે એવું બી પૂછો કે આ કોણ છે, તો જીતુભાઈને અત્યાર સુધી કોઈ ઓળખતું પણ નથી. આવા બી માણસો અમારા વિસ્તારની અંદર છે. એ માણસ 5 વર્ષ સુધી જીત્યા છે એમએલએની સીટ પર, અને એમએલએની સીટ પર જીત્યા પછી અત્યાર સુધી વિસ્તારની અંદર આવતા નથી. એમના માણસો મોકલે છે, નો ડાઉટ, પણ એમના માણસો બી વાતોચીતો કરીને નીકળી જાય છે. એટલે કે ધારાસભ્યોની ગ્રાન્ટ હોય છે, જરૂરી છે કે તેમના વિસ્તારમાં જ વપરાય. કાઉન્સિલરો હોય છે, પરંતુ અનેક વોર્ડ બનીને એક ધારાસભ્ય ચૂંટાતો હોય છે. ત્યારે જીતુ સુખડિયા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ઉપર અનેક આક્ષેપો લાગી રહ્યા છે. આરએસપીના 4 કાઉન્સિલર ચૂંટાયા, કામ તેમણે કર્યા છે, પ્રજા માની રહી છે, પરંતુ આ કાઉન્સિલરોને પણ વડોદરા કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીની સત્તા હોવાના કારણે અન્યાય થતો હોય તેવું કહી રહ્યા છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.